لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي الأبتحي حبيب إله العالمين بالقاسم مصطفى محمد. الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار. اللهم صل على محمد وآل محمد. ایزان دوستو، این زهرا છે સૌપ્રથમ આપણા ઇમામ ઇસ્માઇલ સલાતુ વસલામ ને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે અને સાથે સાથે તમામ બધા મોમિનો મોમિનાત ને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આયત જે તમારા સમક્ષ બયાન કરવામાં આવી સૂરે ગાફિર ની આયત છે 52મી से 51મી આયત છે. કે જેમાં ખુદાવંદ આના ફરમાન છે યૌમ લા યનફઉ ઝાલિમીન મા'દિરતુહુમ. યૌમ એટલે કયામતના દિવસે લા યનફઉ કોઈ ફાયદો નહીં દેશે ઝાલિમીન લોકોને જે ઝાલિમ जुल्म કરે છે એ લોકોને મા'દિરતુહુમ એ લોકો ભલે કેટલી भी માફી માંગે. કયામતના દિવસે ઝાલિમ લોકો ભલે કેટલી भी માફી માંગે એ લોકોને એ માફી કોઈ ફાયદો નથી તે મળવાની. વલહુમ લઅનતુ વલહુમ સુઉદ્દાર. એ લોકો પર લાનતો મોકલવામાં આવશે, એ લોકો પર લાનતો પડતી હશે. વલહુમ સુઉદ્દાર અને એ લોકો માટે બહુ જ ખરાબમાં ખરાબ ઘર રાખવામાં આવ્યું છે. ઘર એટલે કે જહાન્નમ, ખરાબમાં ખરાબ જહાન્નમ એ લોકો માટે રાખવામાં આવ્યું છે. તો ભલે કેટલી બી ઝાલિમ લોકો જે છે એ માફી કેમ ન માંગે, કેટલો બી ઇસ્તિગફાર કરે, કયામતના દિવસે ખુદા પાસે માફી માંગો બેસે તો ખુદાવંદ આલમ એ લોકોને ઝાલિમોને માફ નથી કરવાનું. તો અઝીઝો દોસ્તો, કુરાન મજીદના અંદર લગભગ 40 જગ્યાઓ પર લાનતનો જિક્ર કરવામાં આવ્યું છે. ઝાલિમો ઉપર લાનત, કાફિરો ઉપર લાનત, મુનાફિકો ઉપર લાનત અને અલગ અલગ લાનતો ખુદાવંદ આલમ કુરાન મજીદના અંદર બયાન કર્યું છે. આજે લાનત કરવાનો દિવસ છે, કરવાની રાત છે. આપણે જે ખુશી મળી છે એ કારણ જે ખુશીનો શું કામ આપણે ઈદ ઝહરા મનાવીએ છીએ? શું કામ જનાબે ઝહરાના નામ પર આ ઈદ રાખવામાં આવી છે? શું કામ એનું નામ રાખવામાં છે? મનાઈ શકતા હતા ઈદ ઉલ હુસૈન મનાઈ શકતા હતા કે ઇમામ હુસૈન સલાતો વસલામની ઈદ, या ईद सज्जादी मनाई सकता था कि इमाम सज्जाद बाजी क्या कालना दिवसे ईद सज्जाद ना रखा. कालना दिवसे अगर जोआ जाए तो इमाम सज्जाद ने खुशी नसीब थी. इमाम सज्जाद जनाब ज़ैनब इमाम सज्जाद बीजा लोगों ने चेहरा पर मुस्कुराहट આવી. एक रिवायत नहीं सब है कि जनाब ज़ैनब जीवता था, पर रिवायत है कि नहीं जनाब ज़ैनब 2 વર્ષના અંદર इंतकाल થઈ ગયો છે. કરબા વાગ્યા પછી 2 વર્ષ પર જનાબ ज़ैनब નો इंतकाल થઈ ગયો છે, શહાદત થઈ ગઈ. અલગ અલગ रिवायत છે. તો જનાબે ઇમામ સજ્જાદના ચહેરા પર મુસ્કુરાહટ આવી. નબી અલૈહિસ્સલાતુ વસલામ પોતાના જે સિયા કપડા પહેર્યા હતા 5 વર્ષ પછી એ સિયા કપડા કાળા કપડા કાઢી નાખ્યા. તો શું કામ ઈદ ઝહરા કહેવામાં આવે છે? શું કામ ઈદે બીજી કોઈ ઈદ નામ લેવામાં નથી આવતું, બીજા કોઈ નામ લેવામાં નથી આવતું? તો કારણ એના પાછળ જયારે તહકીક કરવામાં જોવામાં આવ્યું તો કારણ મને લગભગ 3 કારણો એના પાછળ સમજાઈ ગયા છે કે આ 3 કારણ હોઈ શકે છે કે જેના કારણે આ નામ
ઈદ ઝહરા, ઈદનું નામ ઈદ ઝહરા રાખવામાં આવ્યું છે. એમાંથી બે કારણ તો સાચા છે, પણ એક ત્રીજો કારણ જે છે એક રિવાયતના હિસાબે અલગ મળે છે, એના કારણે આપણે મંતવ્યો તમારા સામે બયાન કરી રહ્યો છું. પહેલું કારણ કે શું કામ ઈદ ઝહરા રાખવામાં આવ્યું? પહેલું કારણ એ છે કે આજનો દિવસ આપણે પસાર કર્યા, આજનો દિવસ આપણે પસાર કર્યા, એ દિવસ આપણે પસાર કર્યા 11મા ઇમામ અલૈહિસ્સલામની શહાદત. અને આજ રાતથી જે શરૂ થઈ રહી છે આપણા જમાનાના ઇમામ ઝમાના અલૈહિસ્સલામની ઇમામતથી પહેલી રાત છે. જ્યાં સુધી એક ઇમામ જીવતો હોય ત્યાં સુધી બીજો ઇમામ ભલે ઇમામ છે, બચપનામાં છે, પણ ઇમામત શરૂ નથી થતી. જ્યાં સુધી ભલે ન તો કરબામાં જોવા જાય 3 ઇમામ હતા, પણ એકનો જ હુકમ ચાલતો હતો, એ ઇમામ હુસૈનનો. કરબામાં 3 ઇમામ હતા, ઇમામ હુસૈન, ઇમામ સૈયદ સજ્જાદ અને ઇમામે મોહમ્મદ બાકર, 3 ઇમામ હતા, પણ એકનો જ હુકમ ચાલતો કે ઇમામ હુસૈન સલામ ત્રીજા ઇમામ છે, એ લોકો કરતા પહેલા ઇમામ છે, એના કારણે બીજા ઇમામનો હુકમ નહીં ચાલે જ્યાં સુધી આ ઇમામ જીવી રહે છે. તેવી રીતે અહીંયા આપણે જોઈએ કે 11મા ઇમામ બી છે, 12મા ઇમામની ઉંમર 5 વર્ષની છે, તો 11 અને 12 બેઓ ઇમામ છે, બચપનામાં ઇમામ છે. કેમકે છઠ્ઠા ઇમામ ફરમાવે છે સગીરોના કબીરોના સ્વભાવ કે અમારા નાના અને મોટા બધા સરખા હોય છે, કોઈ ફરક નથી હોતો એનો અંદર. પણ ઇમામત હજી ચાલુ નહોતી થઈ, ઇમામત ચાલુ થઈ આજની રાતથી. ઇમામત પહેલી રાત છે ઇમામની, અને આજની રાતથી પહેલી ઇમામત ચાલુ થઈ. તો ઇમામે જમાનાની ઇમામત ચાલુ થઈ, એનાથી સૌથી વધારે અગર કોઈ રાજી થયો તો જનાબે ઝહરા રાજી થયા છે. સૌથી વધારે કોઈ રાજી થયું હોય તો જનાબે ઝહરા. શું કામ સૌથી વધારે રાજી થયા? કેમ કે જનાબે ઝહરાને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે તમારા દીકરા હુસૈનનો બદલો આવીને આખરી નાયબ લેશે, આખરી ઇમામ આવીને તમારા હુસૈનનો બદલો લેવાનો છે. જનાબે ઝહરા એ દિવસનો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે મારી આખરી જે ઇમામ છે એનું ક્યારે ઇમામત શરૂ થઈ ગઈ છે. તો જનાબે ઝહરા આજ કે દિવસે બહુ જ રાજી થયા, એના લીધે એમને નામ રાખવામાં આવ્યું ઈદ ઝહરા નામ. બીજું ખુશીનું કારણ, જનાબે ઝહરાની બીજું ખુશીનું કારણ એ છે કે જેવી રીતે હમણાં એક એસએમએસ મને હમણાં બેઠો તો એક એસએમએસ આવ્યો, એના પહેલા બી તમને એક એસએમએસ આવ્યો. મારા ભાઈ જે મને બુઝુર્ગ કહી ગયા મને શરૂ થવા પહેલા કે એમને બી એક એસએમએસ આવ્યો. એસએમએસ અંદર લખવામાં આવ્યું છે કે આજે ખુશીનો દિવસ છે, ઈદ ઝહરા આવી ગઈ છે, યઝીદનું સર ઇમામ સૈયદ સજ્જાદ પાસે આવી છે. પણ અગર જોવા જાય યઝીદનું સર નથી આવ્યું ઇમામ સજ્જાદ પાસે, આ ગલત છે. કેમ કે યઝીદ જે છે એનો મરણ દિવસ જે છે એ 14 તારીખના આવે છે, આજથી 5 દિવસ પછી 14 રબીઉલ અવ્વલના યઝીદ મર્યો, જહન્નમ વાસિલ થયો. હા, સર આવ્યું એ કેના સર આવે છે આગળ આવે છે, મને ધીરજ રાખજો આવે છે. સર કેના માથા આવ્યા, કેના સર આવે આગળ બયાન કર્યું છે. પણ યઝીદ જે છે એ 14 તારીખના મરણ દિવસ છે, 14 તારીખને જહન્નમ વાસિલ થયો. અને કેવી રીતે જહન્નમ વાસિલ થયો એ કે જે બયાન કરવામાં આવે છે કે શિકાર ઉપર નીકળી ગયો હતો જંગલના અંદર, અને એનો ઘોડો પાગલ થઈ ગયો, દીવાનો થઈ ગયો. ઘોડો ક્યાં લઈ જાય છે, અને ઘોડો જયારે દોડે છે એટલો દોડે છે કે એ યઝીદ પોતે ઘોડા પર પોતાના સંભાળી શકતો પડી જાય છે ઘોડા ઉપરથી. પણ ઘોડાને જે ઓલી દોરી જે હતી જ્યારે પગ રાખવામાં આવે છે એના અંદર એનો પગ ફસાઈ ગયો, અને એના કારણે ઘોડો દોડતો ગયો. યઝીદનું માથું અને શરીર જમીન સાથે ભટકાતું ગયું, એનું માથું ક્યાં હાલ્યું ગયું, એનો પગ ક્યાં આગળ ગયા, અને એનું શરીર ક્યાં આવી ગયું કોઈને ખબર નથી, ક્યાં પૂકી ગયું. ફક્ત એને ખબર કેવી રીતે પડી જયારે ઘોડો પાછો આવે છે તો યઝીદનો ફક્ત એક પગ હતો કે જે ઘોડાના જે દોરીના અંદર ફસાઈ ગયો હતો, એ પગ સાથે ઘોડો પાછળ આવે છે. ત્યારે લોકોને ખબર પડે કે યઝીદ તો હાલી ગયો, જહન્નમ પાસે ગયો, ખબર નથી ક્યાં. દુશ્મનાને અહલે બેત ઉપર હજી તો આવી લાનત નહીં જોઈએ, લાનત જોઈએ કે હું તમે હમણાં બયાન કરીશ ફઝાઇલ જે લાનત જ બયાન કરવા છે મને સમજે. ખરેખર લાનત જે આજે કિતાબના અંદર વાંચ્યું છું કે લાનતનો સવાબ સલવાત કરતા વધારે રાખવામાં આવ્યો છે. સલાત મુહમ્મદ વ આલે મુહમ્મદ. આજ રાત લાનતની રાત છે. અહલે બેત અલૈહિસ્સલામ પર દુશ્મન, અહલે બેતના દુશ્મનો પર બહુ જ બેશુમાર લાનત કરવાની વાત છે. અહલે બેતના દુશ્મનો પર લાનત. સલાત મુહમ્મદ વ આલે મુહમ્મદ.
તો હવે આ SMS તો આવ્યો છે, યઝીદનું નામ લખવામાં આવે છે, લાનતુલ્લાહ અલૈહ, ખુદાના લાનત મોકલાવે ઇન્શાઅલ્લાહ. તો ઈ યઝીદ નથી, બલકે બીજા 3 લોકો છે કે જેના માથા સૈયદ સજ્જાદ પાસે આવે. એમાંથી એક છે ઇબ્ન ઝિયાદ લાનતુલ્લાહ અલૈહ, બીજું છે ઉમર સાદ લાનતુલ્લાહ અલૈહ, અને ત્રીજો છે હુરુમુલા. આ 3 ના માથા આવે છે ઇમામ સૈયદ સજ્જાદ પાસે કાલના દિવસે સવારના વખતે જ્યારે નાસ્તો કરતા હતા ઇમામ, ત્યારે અહીંયા સુધી કિતાબ આવે છે આ 3 ના માથા. તો કેમ આ નાસ્તો કરતા હતા ત્યારે જ આવ્યા એના પાસે માથા? એમાં એક હિસ્તોવાદ છે, એમાં એક કહાની છે. હવે જે આપણને જે રિવાયતના અંદર મળે છે કે જ્યારે કરબાથી લૂંટીને આલોને કુફા તરફ જ્યારે લઈ જવામાં આવ્યું, તો કુફા જ્યારે આ આલોને લઈ જવામાં આવે છે ત્યારે કુફાના દરબારમાં પહોંચવા પહેલા કાફલાને બહાર રોકવામાં આવે, અંદર દાખલ થવા નથી દીધું. શું કામ? દરબાર સજાવવામાં આવ્યું છે. અને એ વખતે દરબારના અંદર દાખલ કર્યા સુબહોના વખતે, સુબહ પછી, નમાઝ પછી, જ્યારે ઇબ્ન ઝિયાદ જે છે એ પોતે એમાં દરબારમાં બેસીને નાસ્તો કરતો હતો અને ઇમામ હુસૈનનું સર એના સામે સુફરા પર રાખવામાં આવ્યું એના પાસે. અને એ વખતે આ કાફલાને અંદર સૈયદ સજ્જાદ અને ઝૈનબ બીજા સલામુલ્લાહ અલૈહ બધાને અંદર લઈ જવામાં આવ્યું છે. એ વખતે જ્યારે સૈયદ સજ્જાદ જુએ છે કે ઇબ્ન ઝિયાદ આરામથી સારો નાસ્તો કર્યો છે અને મારા બાબાનું સર એને સામે રાખવામાં છે, એટલું શરમ હયા નથી. તો એ વખતે સૈયદ એક દુઆ કરે છે ખુદાયા આનું બી સર મારા પાસે એ વખતે મોકલાવજો જ્યારે હું નાસ્તો કરતો હોઉં, જ્યારે હું નાસ્તો કરતો હોઉં ઘરના અંદર, ત્યારે એનું સર એનું માથું મારા પાસે તું મોકલાવજો. અને સૈયદ સજ્જાદની દુઆ કબૂલ થઈ 5 વર્ષ પછી. ત્યારે 3 વર્ષ પછી યઝીદ જહન્નમવાસી થયો. 4થા વર્ષે મુખ્તાર સકફીએ પોતાના હાથમાં કુફા હાથમાં લીધો ને કુફાનો પોતે લીડર બની ગયો, સૌથી મોટો કુફાનો બાદશાહ બની ગયો. અને પછી જે બધા ઉપર હુમલા કરવાનું શરૂ કર્યું છે એમાંથી ઇબ્ન ઝિયાદ તો જ્યારે પોતે માથું એના પાસે આવે છે, એના પહેલા હુરુમુલાને આવી ગયું. હુરુમુલાનું માથું શું કામ આવે એના પાસે? એક વખતે એક સહાબી મદીના આવે છે ગવા વાગ્યા પછી કુફામાં આવે છે, સૈયદ સજ્જાદ સાથે મુલાકાત થાય છે. સૈયદ સજ્જાદ એને સવાલ કરે છે કુફાના હાલાત કેમ છે? મોલા યઝીદ તો મરી ગયો છે કુફા. યઝીદના મરવા પછી મુખ્તારે પોતાના હાથમાં કુફાની હુકુમત લઈ લીધી છે. તો કે જનાબે સૈયદ સજ્જાદ દુઆ તો દે છે પણ રાજી નથી થતા. તો સવાલ કરે છે કે મોલા તમે કેમ રાજી નથી? તો કેવી રીતે રાજી રહો? મારા નાનકડા ભાઈ અલી અસગરનો કાતિલ હજી જીવી રહ્યો છે, કેવી રીતે હું રાજી, કેવી રીતે હું રાજી થાઉં? જ્યાં સુધી ઈ નહીં મળશે, જ્યાં સુધી મારવામાં નહીં આવશે, ત્યાં સુધી હું રાજી નહીં થઈશ, મને સુકૂન નહીં મળશે. જ્યાં સુધી અમે રાજી એટલે બે તમે કોઈ દિવસ રાજી નહીં થશું જ્યાં સુધી અલી અસગરના કાતિલને મારવામાં નહીં આવે. ઠીક છે? આ માણસ વાંકી પોતે કુફા રવાનો થયો, એના મુખ્તારથી કુફાના રાસ્તામાં મુલાકાત થઈ, કુફાના બહારે મુલાકાત થઈ. એના મુખ્તારે સવાલ કરે ક્યાં ગયો તો ભાઈ? તો કહે છે કે હું ગયો તો મદીના. તો કેમ છે મારા મૌલા, કેમ છે? આરામ से कि तारा मोला तेरे सलाम मोकलाया કે કોઈ पैगाम? તો કઈ पैगाम તો નથી, તો કઈ સલામ તને મોકલાતા નથી, તારા માટે બહુ દુઆ કરતા હતા. પણ ઇમામ રાજી નથી જરા. એ શું કામ રાજી નથી? તો કે ઇમામ ફરમાવે છે કે જ્યાં સુધી હુરુમુલાને મારવામાં નહીં આવે ત્યાં સુધી અમે રાજી નહીં થશું. જરા મતલબ કે અચ્છા એ વાત છે કે હુરુમુલા મારવામાં નહીં આવે ત્યાં સુધી? તો કે હમણાં તમે જો કે હુરુમુલા આજના દિવસે આપણે હુરુમુલાને કતલ કરો, આજે આપણે હુરુમુલાને કતલ કે જરા મુખ્તારે હુરુમુલાને પકડવા માટે પહેલેથી લશ્કર મોકલાવી દીધો, માણસો મોકલાવી દીધા. અને હજી એ બે વાતો કરતા હતા કે લશ્કરમાંથી આવે છે કે હુરુમુલાને ગિરફતાર કરવામાં આવશે, હુરુમુલા પકડાઈ ગયો છે. હુરુમુલા લાવવામાં આવ્યો દરબારમાં, દરબારમાં આવી ગયા, હુરુમુલા દરબારમાં લાવવામાં આવ્યો. પછી સવાલ કરાય કે કરવાનું તું કર્યો છે શું કે જેના કારણે મારા મૌલાએ તને મારવાનો બહુ મોટો સિફારિશ કરી છે કે તને મારવામાં આવે? શું કર્યું છે કરવાનું? તો કરવા ફક્ત મેં 3 તીર ચલાવ્યા છે, હું બહુ મોટો તીર મારવાનો છું. એવા તીર હું ચલાવતો હતો, એવા તીર મારવામાં હું હોશિયાર છું કે અગર તીર હું ભીત ઉપર મારવાનો તો ભીત ફાડીને તીર બહાર નીકળી જાય, એવા તીર મારવા પાસે મોટું છે. અને કરબલામાં આવા 3 તીર મેં માર્યા છે.
આવા જે ભીત તોડીને આડે છે એવા 3 તીર મેં કરવામાં આવ્યા છે. ક્યાં કોને તું માર્યો છે? કે પહેલો તીર મારો મશ્કી સકીના પર લાગ્યો. ત્યારે હજરત અબ્બાસ પાણી લઈને આવી રહ્યા હતા ત્યારે પહેલો તીર જે હું જોયું કે કઈ તાકાત છે અબ્બાસને હાથો કપાઈ ગયા તો બી ખૈમા તરફ એ કઈ તાકાત છે કે જે લઈ જઈ. પહેલો તીર મારો મશ્કી સકીના પર લાગ્યો. બીજો તીર જે છે એ બીજો તીર મેં અલી અસગરના ગળા પર માર્યો જનાબ અલી અસગર. અને ત્રીજો તીર જ્યારે ઇમામ હુસૈન સલાતો વસલામે તલવારને નિયામમાં મૂકી દીધા અને આવાજ આવી યા અય્યુહન નફ્સુલ મુતમઇન્ના કે આવી જાઓ, પલટી જાઓ, તમે મારા તરફ આવી જાઓ. જે આવાજ આવી ત્યારે ઇમામ હુસૈન સલાતો વસલામ જ્યારે પોતાની તલવારને નિયામમાં મૂકી દે છે ત્યારે મેં તીર ચલાવી ઇમામ હુસૈનના પેશાની પર કે જે તીરથી ઇમામ હુસૈન ઘોડા પર સંભળી ના શક્યા, પોતે જમીન ઉપર આવ્યા છે. આ 3 તીર. તો મુખ્તાર કહે છે કે હવે તને બી હું એવો તને બદલો આપું છું, એવો તને હું સબક શીખાડું છું, એવો તને કતલ કરીશ અને તારા માથાને હું મારા ચોથા ઇમામ પાસે મોકલાવીશ. મુખ્તાર છે જરા મુખ્તાર છે એને જે રિવાયત અંદર મળે છે કે નીચે તેલ ગરમ કરવામાં આવ્યું, એક મોટી બિલાન, અને જયારે બિલાના તેલ ગરમ થાય છે પછી એને પકડીને એ ઉકળતા તેલના અંદર નાખો. સલ્લલ્લાહુ મુહમ્મદ વાલે મુહમ્મદ. અને પછી એનું માથું કાપીને સૈયદ સજાદ પાસે મૂકવાનું. અને ત્રીજો જે માણસ છે કે જેને કતલ કરવામાં આવ્યું છે અમારે સાથ કે જેને મારીને જરા મુખ્તાર જે છે એને ત્રણેયના માથાને એક સાથે મોકલાવે છે ચોથા ઇમામની ખિદમતમાં. અને ચોથા ઇમામ રાજી થયા એનાથી જનાબે ફાતિમા ઝહરા રાજી થાય છે અને જનાબ ફાતિમા ઝહરા રાજી થવાના કારણે આજે ઈદ ઝહરા આપણે બનાવી છે. ત્રીજો જે કારણ છે આ બનાવી રાખ્યું છે આપણે કોઠિયાર આપણે હર વર્ષે બનાવતા હોય છે સમજે કે આપણે એક રીતે આપણે મોહબ્બત ઇઝહાર કરતા હોય છે કે અમે કેટલી મોહબ્બત અમે કરે છે. શું કામ આને સમજે આનો પેટ શું કામ ફાડે છે, શું કામ આના પેટના અંદર ભરી નાખ્યા છે સમજે અને પેટ ફાડવામાં આવે છે. કારણ એનું વિશે કુટીઓ જ આપણે બનાવે છે. કારણ એ છે કે આપણે એને કહીએ છીએ કે ઉમર કુટીઓ છે. ઉમર લાહતુલ્લાહ અલૈહ જહન્નમ પાસે પણ એક રિવાયતમાં જે મળે છે કે ઉમર જે લાહતુલ્લાહ અલૈહ એનો મરણનો દિવસ જે છે એ 26મી ઝિલહજ છે. જે રિવાયત મને મળે છે રિવાયત પણ આપણે આને 9 રબીઉલ અવ્વલ મનાવે છે. ઘણા મળે કહે છે કે નહીં આ 9 રબીઉલ અવ્વલના બી એનો મરણનો દિવસ છે. બે રિવાયત છે, ખૈર અલગ અલગ રિવાયત હોઈ શકે છે, આપણે એની મનાવે છે. તો જનાબે ઝહરા એને ઝહરા આપણે મનાવી રહ્યા છે. જનાબે ઝહરા એનાથી રાજી આના મરવાથી જનાબે ઝહરા રાજી. શું કામ કેવી રીતે મારવામાં આવ્યો એ તમારા સામે ચાલો બયાન કરવા માંગુ છું ઇન્શાઅલ્લાહ. પણ એ બયાન કરવા પહેલા તમારી બાવાઝે બુલંદ સલવાતની માંગણી કરું. સલામ મુહમ્મદ વા મુહમ્મદ. حسينيات زندہ حسينيات زندہ يزيديات دشمنان اهل بيت وبر لا ليش صلوات محمد وآل محمد. اللهم صل على محمد. अजीजों जनाब फातिमा ज़हरा सलामुल्लाह अलैहा एक बद्दुआ કરી હતી. શું બદ્દુઆ એ વખતે જનાબ ફાતિમા ઝહરા કર્યા હતા કે જ્યારે બાગે ફિદત લેવા માટે જનાબ ફાતિમા ઝહરા દરબારમાં કેટલી વખત ગયા હતા. કેટલી વખત દરબારમાં કેના સામે લડવા માટે? પોતાનો ભાગ પોતાની મિલકિયત હાસિલ કરવા માટે જે રસૂલે ખુદા એને પોતે એની જિંદગીમાં જે આપી ગયા હતા બાગે ફિદત એ લેવા માટે દરબારમાં કેટલા વખત સુધી ગયા. અને એ દરબારમાં અબુ બકર પોતે ખિલાફત પર બેઠો છે. એના બધા ચમચાઓ જે છે ઉમર છે બીજા છે એ બધા બાજુ બેઠા છે. જનાબ ફાતિમા ઝહરાએ માંગણી કરી કે બાગે ફિદત મારો છે. ઉમર કહે છે લાહતુલ્લાહ અલૈહ પોતે કહે છે કે શું દલીલ છે તમારા પાસે તમારો છે કે મારા પાસે ગવાહ છે. કોણ ગવાહ છે તમારા? એ ગવાહમાં ઇમામે અલી, ઇમામે હસન અને હુસૈન અને જે એમના ઘરના અંદર ઉમ્મે સલમા જે હતા એ એમને ગવાહના અંદર પોતે બનાવીને લઈ આટલા બધા ગવાહ છે. આ બીજો ખલીફા ઉમર લાહતુલ્લાહ અલૈહ પોતે કહે છે કે અલી તમારા શોહર છે, તમારા ધણી છે તો તમારા હકમાં ગવાહી દેશે. એની ગવાહ કબૂલ નથી.
બચ્ચાઓ બે જે છે એ નાબાલિગ છે, એને ગવાહ કબૂલ નથી. અને ઉમ્મે સલમા એક ઔરત છે, ઇસ્લામના અંદર બે ગવાહ છે, અને આ એક ઔરત છે, અડધી ગવાહી થઈ ગઈ, તો આ કબૂલ નથી. અને ફાતિમા જરા બધું બહાર તો નીકળે, પણ પછી થોડા દિવસ પછી અબુ બકરે લખી દીધું જરા ફાતિમા ઝહરાને, જયારે લડતા હતા પોતે તો લખી દીધું કે ઠીક છે બાકી ફિદત તમારું છે. અને એ લઈને જરા ફાતિમા ઝહરા રાજી તરજી જે દરબારથી બહાર નીકળ્યા હતા, તો એ વખતે રસ્તામાં ઉમર ભેગો થાય છે, મોકલાવે ઇન્શાઅલ્લાહ. તો જયારે ભેગો થાય છે તો એ કહે છે કે જરા ફાતિમા ઝહરા જોયું છે રાજી રાજી બહાર નીકળે છે, ક્યાં ગયા તો દરબાર, કેમ કે મારો હક લેવા માટે ગયો, આજે મારા હક મારો મળી ગયો છે, તો એ ક્યાં છે તમારો હક? ક્યારે ઉમરે અબુ બકરે લખી દીધો છે, કેટલા વર્ષ હું જોઉં શું લખ્યું છે, જોઈ છે સાચેમાં અબુ બકરે લખ્યું છે. પોતે શું કરે છે, કાગળને ફાડી નાખે છે, જેના પર લખવામાં આવ્યું હતું એને ફાડી નાખે પોતે, અને ફાડીને ઈ ઝાલિમે જે છે જનાબ ફાતિમા ઝહરા એટલો જુલ્મ કર્યો છે કે જનાબ ફાતિમા ઝહરાના ગાલ ઉપર તમાચો મારે છે. વિચારે કોઈ માને અગર મારે તો આપણે શું કરશું? અને આ જે તમામ ઉમ્મતની માં છે એને મારી છે. ત્યારે જરા ફાતિમા ઝહરા બદદુઆ દીધી કે ઉમર જેવી રીતે તું મારા કાગળ મારા હાથે ફાડ્યો છે ને, ખુદા એક દિવસે તારા પેટને ફાડે, ખુદા એક દિવસ તારા પેટ. સાચી જબાનથી અગર નીકળે ખુદા કોઈ દિવસ ટાળતો નથી વાત, એ દુઆ જરૂર કરે, માસૂમા છે. દુઆ કબૂલ થઈ ક્યારે? જ્યારે ઉમરનો જમાનો હતો ત્યારે, ઉમરના જમાનો બીજો ખલીફા બની ગયો પોતે, અને એ જમાનો લગભગ 10 થી 11 વર્ષ વધારે 12 વર્ષ પોતે હુકુમત છે, 12 વર્ષ સુધી હુકુમત, ખિલાફત 12 વર્ષ સુધી એના પાસે. તો એ જમાના બધે શું કરે છે, કેટલા જુલ્મ કર્યો અને પોતાના સગાવાળાને સારી સારી દોલત દેતો હતો, ગરીબો હતા એના વધારે જુલ્મ કરતો હતો. એટલામાં એક માણસ જે હતો જેનું નામ હતું ફિરોઝ, ઈરાનનો રહેવાસી, નામ છે ફિરોઝ, ઈરાનનો રહેવાસી, પોતે આવ્યો છે મદીનામાં એક માણસ તો ગુલામ બનીને, એને ગુલામ બનાવવામાં આવ્યો. એનું લકબ જે હતું એને બોલાવવામાં આવતું હતું, એની કુન્યત જે હતી અબુ લુલુ, એને અબુ લુલુ નામથી બોલાવવામાં આવતું. નામ હતું ફિરોઝ, અબુ લુલુ નામથી એને બધા યાદ કરતા હતા, કેમ કે અરબના અંદર કુન્યતના નામથી વધારે યાદ કરતા હતા. તો અબુ લુલુ ને અરબ હતો, અબુ લુલુ ઈરાની હતો, ફારસનો રહેવાસી, અને આ જેનો ગુલામ હતો મદીનામાં એ હતો અરબ હતો. અને અરબ લોકો જે છે એ આ ફારસ ઉપર જુલ્મ કરતા હતા, કે કહેતા કે અમે વધારે ફજીલત વાળા વધારે છે. અરબના નહીં છે ખાસ. તો એ અબુ લુલુ બહુ જુલ્મ કરતો. અબુ લુલુ જોઈને કે કોકોક ફેરે આ બીજો ખલીફા જે ઉમર છે રાહમતુલ્લાહ અલૈહ, એ કોકોક ફેરે આના સાથે મારો જે આકા છે એના સાથે મુલાકાત માટે આવવાનો છે, એના બાગમાં બેસતો હોય છે, અને પોતે બી ખિદમત કરતો હોય છે. અબુ લુલુ ઉમરની બી ખિદમત કરે, આની બી ખિદમત કરે. તો અબુ લુલુ વિચારે છે કે આ જે છે મારો જે આકા જે છે મારો આટલું જુલ્મ કરે છે, હાલને આની શિકાયત ઉમરથી કરું તો શાયદ એ ઉમર એને સમજાવે. પોતે કે ઉમરને કહું તો ઉમર એને સમજાય કે મારો જુલ્મ એટલું બધું ના કરે છે. તો પોતે જાય છે એક દિવસે દરબારમાં, અને ઉમરને જેને કહે છે, ઉમર ઓળખી ગયો અબુ લુલુ, એને કહે છે કે ઉમર મારું એક કામ કર, કે શું છે, કે તારો દોસ્ત જે છે મારો જે આકા છે મારો જે ધણી છે, તો એને કહે કે ભાઈ મારો પર આટલું જુલ્મ ના કરે, મારા પર જ્યાં રહેમ ખાય, બહુ જુલ્મ કરે છે મારા પાસે. તો કે અચ્છા ઠીક છે, વાંધો નહીં, હું તારા આકા સાથે વાત કરી લઈશ અને માલિક સાથે વાત કરીશ. જયારે એનો દોસ્ત એને મળવા માટે આવે છે ઉમરને, તો પોતે કહે છે અબુ લુલુ મારા પાસે આવ્યો હતો, અને અબુ લુલુએ માંગણી કરે છે કે હું તને સમજાવું, તને કહું, પણ હું તને કહું છું કે ઓર વધારે જુલ્મ કરજે એના ઉપર, ઓર વધારે તકલીફ દે છે, ઓર વધારે એનાથી કામ લેજે તું. ઓલો પાછો માલિક પાછો આવે છે ઘરે, અને અબુ લુલુ કે તું ગયો તો ના ઓલાને કહેવા માટે, એ તો મને ઊંધું કીધું છે કે ઓર વધારે હું તારા પર જુલ્મ કરું, તારાથી ઓર વધારે કામ દઉં છું. આ જે અબુ લુલુ જે છે ફિરોઝ અબુ લુલુ, દિલમાં દુશ્મની આવી ગઈ. એક તો ગયો તો હોય કહેવા માટે કે મેં સમજાવું છે, અને આ તો ઉપરથી ઊંધું થયું કે
વધારે જુલ્મ કર્યો છે મારા પર, વધારે મારાથી કામ લઈ ગયો છે. પણ જો હુનર જયારે કોઈના પાસે હોય ને એ કામ જરૂર આવે છે. બધી કોઈ વસ્તુનું હુનર સમજે. ઇલ્મ હોય એ બી એક હુનર છે, ડોક્ટર હોય એ બી એક હુનર છે, એન્જિનિયર બની જાય એ બી એક એના પાસે હુનર છે. કોઈ બી આપણે દુકાન આપણે સંભાળતા એ બી એક હુનર છે બધી વસ્તુ. અગર એના પાસે કોઈ કામ એને આવડતું હોય ને સમજે એ ઘણી બધી કામ લાગી જશે. તો અબુ લુલુ પાસે શું હુનર હતું? અબુ લુલુ શું કામ કરતો? અબુ લુલુ પાસે એક હુનર હતું, એ ચક્કી બનાવતો. ચક્કી ખબર છે જેના અંદર ઘઉં પીસવામાં આવે છે આગલા જમાનામાં. હવે તો મશીન આવી ગયું છે સમજે. પછી ચક્કી જે છે એ બે પથ્થરના વચમાં ઘઉં રાખવામાં આવે, પછી એને ડગાડવામાં ફરાવવામાં આવે સમજે, એનાથી લોટ બહાર નીકળતો. તો એ ઘંટી જેને કહેવાય છે ગુજરાતમાં. ઉર્દુ ચક્કી કહેવાય છે ને, ચક્કી એ ઘંટી ચક્કી હોય ઘંટી હોય સમજે. તો એ બનાવવામાં આવે છે. એ બનાવતો એના પાસે હુનર હતું, અબુ લુલુ પાસે એ બનાવતો, એને આવડત બહુ હતી સાથે. તો પોતે શું કરે છે, એક ચક્કી બનાવે છે, એક ઘંટી બનાવે છે અને ઘંટીના અંદર મોટા મોટા છરા અંદર રાખી દે છે ફિટ કરી, કે જે બી એ ઘંટીને આમ ફરાવવામાં આવે છરા તરત જ બહાર નીકળે. જે માણસ ફરાવી રહ્યો છે એને પેટ કાપી નાખે. આમ ફરાવે તરત જે માણસ ફરાવી રહ્યો છે એના પેટ કાપે. એને આવડત બહુ હતી સારી એ બનાવ્યું. અને બનાવી જયારે તૈયાર થઈ ગઈ, આબાદ તૈયાર થઈ ગઈ, તો પછી જાય છે ઉમર પાસે સમજે. અને ઉમરને કહે છે, રાહમતુલ્લાહ અલૈહ કહે છે કે મેં છે ના એક ચક્કી બનાવી, મારા પાસે હુનર છે, મેં એક ઘંટી બનાવી, ચક્કી બનાવી છે, પણ હું ચાહું છું કે એનું ઇનોગ્રેશન જે છે એ ઉદ્ઘાટન એ તારા હાથે કરું. તું આવો. ખલીફા અગર બિસ્મિલ્લાહ કરીને ચલાવે તો મારો કામ ધંધા કેટલું બરકત થશે. તું આવ એ બોલતો અમારી ઘંટીની બિસ્મિલ્લાહ કરવા માટે, એનું ઉદ્ઘાટન કરવા માટે. આપણે મોટા મોટા લોકો બોલા કાપવા માટે, રીબડી કાપવા માટે. આપણે કે તમે છો માશાઅલ્લાહ સમજે, તમારા જેવું કોઈ ના હોય સમજે. તમે આવો અમારા ઘરે અને અમારા ઘરે આવીને મોટું બધા બસકા પાડી મોટું મોટું બનાવીને સમજે, મોટું ચડાવીને કે આસમાન ઉપર સમજે, ખબર છે કે ચડાવી ફોડ એટલે ક્યાં પડે ખબર બી ના પડે. તો ખૂબ ચડાવે સમજે કે તું બહુ. પછી એને કહે કે ઠીક છે, ટાઈમ લીધો કે ક્યારે તમારું ફુરસત છે તમારા પાસે, તમે એક વખત નીકાળો અમારા માટે, અમે ગરીબ માણસો છે, વખત નીકાળો, શાયદ તમારા પગલાથી એમાં અમારી બરકતો વધી જશે. તો ઠીક છે, કાલે બપોરના નમાઝ પછી ચાલો. કાલે બપોરના નમાઝ પછી ચાલો જોર એટલે વાંધો. પોતે એક ઘરના અંદર પોતે રાખ્યો તો પોતાના ઘરના અંદર. અને પછી વહાં પર પોતે બધું એની બેસવાની સગવડ, ઘંટી અબદ જે સજાવીને રાખ્યો હતો. ખલીફાના હાથ લગવાના છે સમજે, બરકત વાળા હાથ લાગશે તો બરકત થશે. બધું આપાત રીતે સજાવી સમજે. ઝોહરની નમાઝ બીજા દિવસે થઈ. ઝોહરની નમાઝ પછી લઈ જાય છે પોતાના ઘર તરફ કે તમે હાલો મારા ઘરે, અને મારા ઘરે આવીને તમે આ મારું કામ કરી દો. તો ઝોહરની નમાઝ પછી બધા સાથે, અને ખબર છે ખલીફા ચાલે છે એના પાછા પછી સૈનિકો બી હોય 10-15 માણસો સાથે એની હિફાજત કરવા માટે. તો જયારે ખલીફા સાથે 10-15 માણસો બી નીકળ્યા સાથે સાથે, તો અબુ લુલુ કઈ બોલતો નથી, કેમ આવો બિસ્મિલ્લાહ. પણ જયારે દરવાજા ઉપર, ઘરના દરવાજા ઉપર પહોંચે છે, તો અબુ લુલુ ખલીફાને કહે છે કે ઉમરને કહે છે, બીજા ખલીફાને કે સાંભળો, મારું ઘર બહુ નાનું છે, આ તમારા આટલા બધા સૈનિકો, આટલી બધી આર્મી તમારા ઘરના અંદર આવે, મારા ઘરમાં જગા નથી, ફક્ત 10 મિનિટનું કામ છે, બસ બિસ્મિલ્લાહ કરીને જરાક ફરાવીને તમે પાછા આવી જાવ. તમારા આ જે સૈનિકો છે એ લોકોને કહો કે જરાક બહાર વાટ જો ઇંતજાર કરે કે હું જરા કામ પતાવી લઉં. ઠીક છે, વાંધો નહીં. અબુ લુલુ તો ઓળખતો હતો પોતે કે મારા દોસ્તનો ગુલામ છે, મારો દોસ્ત જે છે એનો ગુલામ છે, તો કઈ કઈ કરવા નથી. એને મગજમાં ક્યાં હોય સમજી કે કઈ કરવાનું બડી એમને ઇમામ હતો કે એમને જાણતો. તો ખેર વાંધો નહીં. તો પોતે એ સૈનિકોને પોતાના જે છે બોડીગાર્ડ જે હતા એનો કહે છે કે તમે બહાર ઉભા રહ્યો, હું જરાક અંદર દાખલ થાઉં અને હમણાં જરા ચક્કી ફરાવીને પાછો આવું છું જરાક વારના અંદર. અને પોતે અંદર દાખલ થાય છે અને અબુ લુલુએ દરવાજો બંધ કરી નાખ્યો, આગળનો દરવાજો બંધ કરી નાખ્યો. અને પછી વહાં જઈને બેસવાની ક્લાસ જે બનાવી ખલીફા માટે, એને વહાં બેસવાની ક્લાસ ઉપર એને બેસાડે છે કે તમે અહીંયા બેસો સમજે. એના સામે ચક્કી રાખવામાં આવી હતી. અને પછી થોડી વાર પછી કહે છે બિસ્મિલ્લાહ, હવે તમે જે દુઆ પડી દુઆ પડી લો. અને પછી બિસ્મિલ્લાહ પર ચક્કીને ખસકાવી. જેવી રીતે આ બીજા ખલીફાએ ચક્કી ઉપર હાથ મૂકી, ઘંટી ઉપર હાથ મૂકી અને ઘંટીને ફરાવવાની કોશિશ કર્યો, જરાક આમ ફરાવ્યો હતો, એક તુર હજી કર્યો હતો કે એના અંદર જે છરા રાખવામાં આવ્યા હતા એ છરા બહાર નીકળે છે અને ઉમરના પેટને કાપતો કાપતો છરા ફરી ગયા છે. સલાત મુહમ્મદ વાલ મુહમ્મદ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ.
તો એક જ વાતના અંદર, એક જ ઓલાના અંદર એટલા છરા ઓલા દેશ હતા, ધારવાળા હતા કે એક જ વાર અબુ લુલુલો હોશિયાર હતો કે અગર એ બચી ગયા હશે તો હું મારી મોત આવશે. તો બહેતર છે કે આને બચવા જ નથી, કે એવું તૈયાર કરવામાં આવે, એવા છરા મજબૂત હોય, એવા છરા તેજ હોય કે આનો કઈ બચવાનું નામ નિશાન બાકી ના રહે. સમજે? એવી રીતે પોતે તૈયાર કર્યો હતો. જેવી રીતે આમ ચક્કી પોતે ઘંટી બરાબર છે, એનો પેટ આખું જેટલા છરા અંદર હતા એનો પેટ એને કાપી નાખ્યો. અને જયારે પેટ કપાઈ ગયો, હવે સાંભળવા જેવી વાત છે આગળ. સવાલ મોહમ્મદ વાલે મોહમ્મદ, જયારે એનો પેટ કપાઈ ગયો, બચાવ તમારા તરફ જો, બચાવ. જયારે એનો પેટ કપાઈ જાય છે, જયારે એનો પેટ કપાઈ જાય છે, તો પછી એ પેટ જયારે કપાઈ જાય છે, પોતે અબુ લુલુ શું કહે છે, આગળનો દરવાજો બંધ હતો, પાછળનો દરવાજો હતો, માંથી ભાગી. ખબર છે ને, ઈરાની છે, ખબર છે ને, ઈરાની આજકાલ જોયું ને, ઈરાની કેટલા હોશિયાર છે, અમેરિકાને ભગાવી દેશે. સવાલ મોહમ્મદ તો એટલો હોશિયાર કે પાછળના દરવાજે પોતે ભાગી જશે. અને પાછળના દરવાજા જયારે ભાગી જાય છે તો આ લોકો ઇંતજાર, આગળ જે આર્મી, જે સૈનિકો ઉભા હતા, બોડીગાર્ડ જે ઉભા હતા, એ વાત જો છે કે 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ, 20 મિનિટ થઈ, હજી કે ખલીફા બહાર નથી નીકળ્યા, હજી કે બહાર નીકળ્યા. તો દરવાજો તોડે છે, લોકો અંદર ગળે છે, જો તો ખલીફા તો પડ્યો છે. ખલીફા પેટમાંથી ખૂન નીકળ્યું છે, આંચળી બધી બહાર આવી ગઈ છે, અને પડ્યો છે ખલીફા વહાં પર. સમજે? તરત જ કેટલાક એને દેખરેખ રાખી કે કેટલા ભાગે છે અબુ લુલુલો પાછળથી પકડવા જશે. તો વાત અબુ લુલુલો પોતાના ઘરમાંથી જયારે બહાર નીકળીને હાલે કે છે, ઘરના પોતે પ્રોગ્રામ રાખ્યો, માંથી જયારે નીકળીને ભાગી રહ્યો હતો, તો રસ્તામાં ઇમામે અલીનું ઘર આવ્યું. આ વાત સાંભળવા જેવી છે, તો તમને ફાયદો કરશે. ઇમામે અલીનું ઘર રસ્તામાં પડે છે. તો જયારે ઇમામે અલીનું ઘર રસ્તામાં પડે છે તો જોયું છે કે ઇમામ અલીસલામ પોતાના ઘરના બહાર ઉભા છે. તો ઇમામ અલી અલીસલામ ને જયારે એના સામે ઇમામ અલી અલીસલામ જોયો છે, ઇમામ હસે છે, મુસ્કુરાવે છે. ઇમામ પાસે આવે કે મોલા મને બચાવી લ્યો. ઇમામ કહે છે કે મને ખબર છે તું શું મોટો કામ કરીને આવ્યો છે, મને ખબર છે, કેવા જરૂરત મને ખબર છે તું શું મોટું કામ કર્યું, કે મોલા મને બચાવી લ્યો, કે આ કામ તો થઈ ગયું છે, મને હવે મને ખબર છે કે મારી મોત હવે, અગર હું અહીંયા આવ્યો તો મને મોત છે. તો ઇમામ કહે છે કે અચ્છા ઠીક છે, તને હું નામ જગ્યાનું નામ તો નહીં બતાવ્યું, પણ તને હું કાફ દઉં છું, કાફનો શબ્દ લઈ લે અને એનાથી તને જે આપણે કાફ એટલે કે કાફ, સમજે ફ્રેન્ચીમાં, તો એ શબ્દ લઈ લે, એનાથી તને જે કરવું કરી લે. સમજે? તો પોતે શું કરે છે, કાફ એટલે કા એટલે કાથી અર્થ પોતે લે છે કાશાન, કે ઈરાનના અંદર એક ગામ છે કુમના બાજુમાં, કે વાં જેને રહ્યું માટે આખો અરબ મૂકીને મદીનાથી ભાગી જ જાઓ, જલ્દી નીકળી જાઓ અને ઈરાનમાં જાઓ, અને કાશાનમાં જઈને પોતે વાપર, કે ઈરાની હતો પોતે પાછળ કાશાન તરફ આવી ગયો અને પોતે વાંચી નીકળી ગયો, મદીનાથી બહાર ઘોડો દોડાવીને પોતે નીકળી ગયો. તો ઇમામે અલીસલામ જ્યાં ઉભા હતા પોતાની ક્લાસ બદલાવે, જેવી રીતે ઇમામ આ દરવાજા પાસે અહીંયા ઉભા હતા, તો ઇમામ હટીને પોતે બીજા દરવાજા પાસે હલાઈ ગયા, પોતાની ક્લાસ બદલાવી નાખી. ત્યાર પછી એક જગ્યા પર ઇમામ આ કોટેમાં આગળ દ્રારમાં ઉભા હોય તો ઇમામ નીકળીને અગોશ તરફ આવી ગયા. જરાક પોતાની જગ્યા બદલાવી નાખી ઇમામે. હાલ્યો ગયો, પછી ઇમામે જગ્યા બદલાવી. તો એ વખતે આર્મી સૈનિકો જેને બોડી ગાર્ડમાં દોડતા આવે છે અને ઇમામનું ઘર રસ્તામાં આવ્યું, તો ઇમામને જોયા બારે ઉભા છે. તો ઇમામે સવાલ કર્યો છે કે મોલા તને અબુ લુલુ જોયાથી ભાગતા? તો ઇમામ પણ જ્યારથી અહીંયા આવો છું નથી જોયું. જ્યારથી અહીંયા ઉભો, એટલે અહીંયા ઉભા હતા ત્યારે જોયા, એના સાથે વાતો કરી, પણ ઇમામે પોતાની ક્લાસ બદલાવી કે અહીંયા જ્યારથી અહીંયા છું ના ત્યારથી નથી જોયું. ઇમામ ક્યાં ખોટું બોલીએ, પોતાની ક્લાસ બદલાવી જ્યારથી અહીંયા છું. સલાત મુહમ્મદ જોઈ કોકો કઈ જુમલાના અંતરથી આપણી વાત આપણે મતલબ એ કાઢી શકીએ છીએ અને સામેવાળા સમજે કે આ સાચું બોલ્યું છે. જાણે કે બધી વસ્તુ આપણને ખબર હોય, પણ આપણે જરાક એને કે તોરિયા કે ઉર્દુ ના કે એવી રીતે વાત કરો કે આપણે ખોટું બી નથી બોલી રહ્યા અને સામેવાળો સાચું સમજી રહ્યું છે. આપણે આપણા પર એ ભરોસો, સામેવાળા પર ભરોસો કર્યો છે. તો આ છે અબુ લુલુ કે જે પોતે ઈ કામ કર્યો કે જે જનાબ ફાતિમા ઝહરા જેના માટે બદદુઆ કરી. તો જનાબ ફાતિમા ઝહરાને રાજી કર્યો, એના કારણે આપણે ઈદ ઝહરા મનાવીએ છીએ કે જનાબ ફાતિમા ઝહરા રાજી. તો અજીઝો આવો લાનત ઉપર 2 હદીસ તમારા 3 હદીસ માં બયાન કરું ઇન્શાઅલ્લાહ, અને તમારા આઝમત તમામ
કેટલો સ્વભાવ છે લાનત મોકલાવવાનો. લાનત મોકલાવવાનો જે સ્વભાવ છે. આબુ હમઝા ઇસ્તેમાલી આપણે દુઆ પડતા હોય છે માહે રમઝાનના અંદર સહેરી ના હોય. એ પોતે એક હદીસ બયાન કરી છે. એ હદીસ શું બયાન કરે છે આબુ હમઝા ઇસ્તેમાલી? આબુ હમઝા ઇસ્તેમાલી બયાન કરે છે કે એક વખતે હું આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસ્સલામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ એમની ખિદમતમાં બેઠો હતો અને મેં ઇમામને કીધું કે ઇમામ કોઈ હદીસ બયાન કરો. તો ઇમામ એક હદીસ બયાન કરી. એ આબુ હમઝા ઇસ્તેમાલી, જે માણસ અમારા દુશ્મનો ઉપર લાનત મોકલાવે છે, તબર્રા, દોસ્તો સાથે દોસ્તી, દુશ્મનો સાથે દુશ્મની, આ વાજિબ વાત છે. વાજિબ વાત પૂર્વ દીનના અંદર જે વાજિબ છે તવલ્લા અને તબર્રા, દોસ્તો સાથે દોસ્તી, દુશ્મનો સાથે દુશ્મની, તબર્રા. જે અમારા દુશ્મનો ઉપર લાનત મોકલાવે છે, ખુદાવંદે આલમ એના નામે આમાલમાં 70 મિલિયન નેકી લખી નાખે છે. 70 મિલિયન. અને એના નામે આમાલમાંથી 70 મિલિયન ગુનાહ માફ કરવામાં આવે છે. અને એનો દરજ્જો કયામતના દિવસે જન્નતમાં 70 મિલિયન દરજાને વધારવામાં આવે છે. વિચારે કેટલો સવાબ છે. પછી અબુ હમઝા ઇસ્તેમાલી શું કરે છે? જયારે ચોથા ઇમામ ઇંતેકાલ થઈ ગયો તો પાંચમા ઇમામની ખિદમતમાં પહોંચે અને પાંચમા ઇમામને ફરમાવે છે કે મૌલા, મેં તમારા બાબાથી આ હદીસ સાંભળી છે, તમે તાયીદ કરો છો, તમે બરોબર કરો છો કે કહો છો કે આ સાચી હદીસ છે? તો ઇમામ ફરમાવે છે કે બેશક એ હદીસ સાચી છે, બલકે એ હદીસના અંદર હું ઉમેરો કરું છું. ઓર ઇઝાફો શું છે? તો કે જે માણસ સવારના અગર અમારા દુશ્મનો પર લાનત મોકલાવે એના આખા દિવસના ગુનાહ લખવામાં નથી આવતા, અને રાતના અગર અમારા દુશ્મનો પર લાનત મોકલાવે એના રાતના આખા ગુનાહ લખવામાં નથી આવતા. એનો અર્થ નથી કે આપણે ગુનાહ કરવા બેસી જાય. એમ કે અગર ઇમામને ચાહવા હશે તો ગુનાહ કરશે જ પહેલી વાત હશે. નથી કે આપણે ગુનાહ કરવા બેસી જાય કે એમાં સવારે ઉઠી લાલ કરે બરોબર નારાજ બરોબર કડા તો ઉસ્માન પછી ગુનાહ કરવા બેસી જાય. ગુનાહ નથી કરવાના છે કે અગર ભૂલે ચૂક્યા કે ગુનાહ થઈ ગયા વ્યાપારથી તો એ ગુનાહ લખવામાં આવશે. પણ જાણી જોઈને ગુનાહ નથી કે ઇમામ યાદ નથી એવો કોઈ જાણી જોઈને ગુનાહ કર્યો. છઠ્ઠા ઇમામ પાસે કોઈ છે આબુ હમઝા ઇસ્તેમાલી. છઠ્ઠા ઇમામ કહે છે કે આ બેશક મારા બાબા અને મારા દાદાએ જે હદીસ બયાન કરી એ બેશક સાચી હદીસ છે. એટલે કે ત્રણ ઇમામે હદીસ બયાન કરી. લાનત તો કેટલો શોખ છે અહેલે બેતના દુશ્મનો પર. બીજી હદીસ જે બયાન કરવામાં આવે છે આપણા પહેલા ઇમામ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ, ખાને કાબા તવાફ કરી રહ્યા છે. ઇમામ ખાને કાબા તવાફ કરે છે. ખાને કાબા તવાફ પર પહેલો જ્યારે ચક્કર મારે, એટલે કે ખાને કાબા જ્યારે 7 ચક્કર થાય ત્યારે તવાફ થાય છે. એક ચક્કરમાં એક તવાફ નથી, જ્યારે 7 ચક્કર થઈ જાય ત્યારે નીકળે કે આ તવાફ પૂરો છે. જ્યારે પહેલો ચક્કર ઇમામે માર્યા, ઇમામ શું જોયે છે કે ખાને કાબાની દીવાલ પાસે એક માણસ દીવાલને પકડીને, પડદાને પકડીને પોતે સલવાત મોકલાવી રહ્યો છે મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. સલવાત મોકલાવી રહ્યો છે. તો જયારે ઇમામ એના પાસે પસાર થયા, સલવાત મોકલાવતો ઇમામે સલામ કરે, સલામ અલૈકુમ. મોમી માણસ છે, બાબા સલામ. તો એ માણસ જવાબ દે છે. ઇમામ આગળ વધી ગયા, પોતાનો બીજો ચક્કર મારવા લાગ્યા. ત્યારે બીજો ચક્કર મારે પાછા એ જગ્યા પર આવે છે તો પાછો હજી માણસ ઉભો છે અને પાછો ખાને કાબાની દીવાલ પકડ્યો છે અને પોતે ખાને કાબાનો પડદો પકડીને એ વખતે અહેલે બેતના દુશ્મનો પર લાનત મોકલાવી રહ્યો છે. તો ઇમામે સલામ નથી કરતા, ઇમામ આગળ વધી ગયા છે. તો એ માણસ ઇમામને બોલાવે છે કે મોલા, તમે મને આ વખતે સલામ નહીં કર્યા? તો ઇમામ ફરમાવે છે કે જયારે તું પહેલી વખત સલામ કરતો, પહેલી વખત હું તને જયારે સલામ કર્યું ના, ત્યારે તું દુરૂદ પડતો હતો, તું સલામ પડ્યો હતો, એટલે હું તને સલામ કરું છું. બીજી વખતે જયારે હું તારા પાસે પસાર થયો ત્યારે તું લાનત મોકલાવી રહ્યો હતો. હું નહોતો ચાહતો કે તારી લાનતના અંદર કઈ ખલલ પડે, કોઈ આડે આવે એના માટે હું તને સલામ ન કર્યો, કેમ કે સલવાત કરતા લાનત તો વધારે સવાબ રાખવામાં આવે છે. એટલા માટે હું તને કીધું કે તું લાનત મોકલાવતો લે, લાનત તો સવાબ બહુ જ વધારે છે, તને કઈ
એના ધેરાજો નતો કરવા માંગતો, સમજે? સલામ કરીને તું સલામ બોલી, સમજે? તારો મગજ બીજે ઠેકાણે હાલ્યો જશે, પોતાને કઈ ધેરાજો નતો કરવા માંગતો, તું હજી નાણક મોકલાવતો રહે અમારા દુશ્મનો પર, એમાં સવાબ ખુદાવંદને વધારે નાખ્યો છે. ત્રીજી હદીસ, આ છેલ્લી હદીસ છે, એના પછી આપણે દુઆ કરશું ઇન્શાઅલ્લાહ, સમજે? ત્રીજી હદીસના અંદર આપણા છઠ્ઠા ઇમામથી હદીસ બયાન કરવામાં આવે છે કે એક માણસ, એક દરજી છે, કપડા સીવાવાળો, ટેલર, કપડા સીવાવાળો, કપડા સીવીને ઇમામ પાસે લઈને આવ્યો, 2 કુર્તા લઈને આવ્યો, 2 જુબ્બા લઈને આવ્યો ઇમામ પાસે, અને ઇમામ પાસે રાખે છે કે મેં તમારા માટે આ 2 જુબ્બા સીવ્યા છે, તમે આમાંથી જે તમને પસંદ આવે તમે લઈ લો. 2 સરખા છે, કપડા સરખા છે, સરખી રીતે સીવ્યો છે પોતે, સમજે? પણ કહે છે કે મૌલા, એક જુબ્બો જે છે હું તમારા ઉપર અને તમારી આલ અહલે બેત ઉપર, રસૂલ અહલે બેત ઉપર હું સવાત મોકલાવતો એક જુબ્બો સીવ્યો છું. એવા લોકો પોતાનું કામ બી કરે છે, અહલે બેત પર સલવાત મોકલાવે, અને આપણે કામ કરતો ગાયનું સાંભળી દુકાનના અંદર જોયો તો મ્યુઝિક ચાલતું હોય છે, અને કેટલાની ગીબતો કરતા કરતા પછી આપણે વેપાર કરીએ છીએ. ક્યાંથી વેપારના અંદર બરકત થવાની? અને આ જો કે અહલે બેતના કહેવાય, આવા ઇમામ કહે છે કે આવા અમારા શિયા છે, આવા અમારા દોસ્ત છે, કે પોતાનું કામ ની શરૂઆત પડીને કામ કર્યું છે. પોતાની કામ શરૂઆત, દિવસની શરૂઆત તો સલવાતથી, આખો દિવસ સલવાત ઉપર પસાર કર્યા છે, સલવાત પડી હશે. તો કે મોલા મેં એક જુબ્બો છે તમારો, એક જુબ્બો જે સીવ્યો એ સલવાત પડતો સીવ્યો, અને બીજો જો જુબ્બો જે સીવી રહ્યો હતો, જ્યાંથી શરૂ કરવાનું સીવવાનું જુબ્બાને, ત્યારથી તમારા દુશ્મનો પર, અહલે બેતના દુશ્મનો પર લાનત મોકલાવતો સીવ્યો છે. આ 2 જુબ્બા તમારા સામે છે, એક સલવાત વાળો જુબ્બો છે, એક લાનત વાળો છે. તમારે જે ગમતું તમે લઈ લો. ઇમામે જે લાનત મોકલાવતો જે જુબ્બો છે એ ઇમામ લઈ લે છે કે હું આને વધારે પસંદ કરું છું, અમારા દુશ્મનો પર લાનત મોકલાવવામાં આવે એ અમોને વધારે પસંદ છે. અમો જાય છે કે તમે અમારા દુશ્મન પર લાનત મોકલાવતા રહો. તો અઝીઝો, આ છે કે જે એક તરફ સલવાતનો ફાયદો, એક તરફ લાનતનો ફાયદો. તો જે આપણે રિવાયતમાં હદીસમાં જે મળ્યું છે કે લાનત મોકલાવવાનો સવાબ આપણે સલવાત કરતા વધારે રાખવામાં આવશે. તો દિવસની શરૂઆત કરવામાં આવે લાનતથી, અને જે દિવસની શરૂઆત અહલે બેતના દુશ્મન પર લાનત મોકલાવે છે, રિવાયતમાં મળે છે એને એક દિવસે કોઈ જાતની તકલીફ અને પરેશાની નહીં આવશે. કે જયારે શૈતાન અને શૈતાનના ઉસ્તાદ ઉપર લાનત મોકલાવ્યા હોય, શૈતાન છે, ઇબ્લીસ છે, ભલે કે ઇબ્લીસના ઉસ્તાદ ઉપર અગર જે માણસ લાનત મોકલાવે છે તો ઇબ્લીસ બહેકાવા જ નહીં આવશે, શૈતાન એ દિવસે બહેકાવા જ નહીં આવશે, એનાથી કોઈ ગુનાહ કરાવવા માટે શૈતાન નહીં આવશે, સમજે? તો આપણે બી ઇન્શાઅલ્લાહ હવે આદત નાખી દઈએ કે સવારના ઉઠીને જેવી રીતે આપણે સલવાત પડતા હોય છે, અહલે બેતનું નામ લેતા હોય છે, એવી રીતે અહલે બેતના દુશ્મનો પર લાનત મોકલાવતો હોય ઇન્શાઅલ્લાહ આપણે દિવસની શરૂઆત કરીએ. એક ઓર હદીસ યાદ આવી ગઈ તો બયાન કરી દોસ્તો, આપણે પાણી પીતા હોય છે, પાણી જ્યારે પીએ પાણીનો સ્વાબ કેટલો બધો રાખવાનો, પાણી એક ગ્લાસ પાણી, એનો સ્વાબ એક માણસ અગર 1 ગ્લાસ પાણી પીને 3 ઘૂંટ પાણી પીએ છે, પેલા પીએ પાણી પીવાનો રીત બી છે. જરાક પીઓ પાણી, ગ્લાસ મોડાથી બહાર કાઢો, અલ્હમ્દુલિલ્લાહ બોલો, પાછો મોડા પર રાખો, પાછો બહાર કાઢો, અલ્હમ્દુલિલ્લાહ, ત્રીજી ફેરે પૂઈ જાઓ, આખો પી જાઓ, પછી અલ્હમ્દુલિલ્લાહ બોલો, અને છેલ્લે શું? સલવાતુલ્લાહ અલા હુસૈન, લાતુલ્લાહ અલા કાતિલ હુસૈન, કે સલવાત થઈ ઇમામ હુસૈન સલામ પર, લાન થઈ એના કાતિલ પર. અગર આ કામ કોઈ કરી રહ્યું છે તો ખુદાવંદ જાનમ હર એક અલ્હમ્દુલિલ્લાહ બદલામાં ખુદાવંદ જન્નતના અંદર એક ઘર બનાવ્યું છે. ઇમામ હુસૈનની બરકતથી આ કામ મળ્યું છે કે જન્નતના અંદર ખુદાવંદ હર એક અલ્હમ્દુલિલ્લાહ બદલામાં એને એના માટે ઘર છે, અને સાથે સાથે જનાબે ઝહરા બિરાજી, ઇમામ હુસૈન બિરાજી અને અહલે બેત સલામ की આપણાથી રાજી. આપણે ખુદાવંદના પાસે દુઆ કરીએ કે પરવરदिगारा तने वास्तव में चार नमाज में सलात व सलाम ने हमारी मुख्तसर मजलिस को कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगड़ा माफ फरमा, जे मकरूह से कर्ज अदा फरमा, जे मोहताज से मोहताज दूर फरमा, जे बे औलाद से औलाद सालिह अता फरमा, जे बीमार છે ને શફાએ કામિલ અતા ફરમા. ખુસુસન કેટલીક મોમિન અને મોમિનાત બીમાર છે. એક મોમિના માટે ખાસ માગણી કરવામાં આવી છે કે જે આપણા બલકે 2-3 મોમિના માટે ખાસ માગણી કરવામાં આવી છે. એક તો અહીંયા આપણે સેમ્પલના અંદર રઝા હુસૈનભાઈ વસરામ મોહરદા મરઝિયાભાઈ બહુ જ બીમાર છે, એના માટે ખાસ એના ભત્રીજા અને એના ભાણેજો આપણે ખાસ માગણી કર્યા કે એના માટે દુઆ કરવામાં આવે છે, વડેલા એમને શફા અતા ફરમાવે. બીજા એક મોમેના છે કે જે બારિશના અંદર આપણા જે સેન્ડીના જે ઉપપ્રમુખ છે આઝાદ મધુ, એમની બહેન મુમતાઝ, એને બી
कैंसर की आवाज भी सके बीमारी कैंसर એને બી ખુદાવંદ જામ જલ્દી શિફા અતા ફરમાવે અને તમાકાઓના અંદર અમારે જ્યારે હું તમાકાઓના રહેતો હતો એ વખતે અમારા જે માટે જે પ્રમુખ હતા હસનેન કરીને હસનેનભાઈ છે એમની મમ્મા બી બીમાર છે એને બી ખુદાવંદ જલ્દી શિફાએ કામિલ અતા ફરમાવે અને જે તમાકાઓના જે વાત કરી રહ્યો છું રોઝમીનભાઈ એ આપણા જે પ્રમુખ સાહેબ છે એમની સાલી થાય છે એ બી માની કર્યા કે એમના માટે દુઆ કરવામાં આવે છે તો પરદેકારા જેટલાય મોમિન અને મોમિનાત ખાસ માંગણી કરવામાં આવે છે જેના માટે દુઆ કરવા માટે અને જે મોમિનો મોમિનાત નથી કહી શક્યા માંગણી કરે ઘણા પોતાની બીમારી છુપાવવા માંગતા હોય સમજે પરદેકારા તને બેહક કે इमाम ज़ैनुल आबिदीन बीमार करबला અને बेहक के बीमार सुगरान वास्ता में परदिगारा ये तमाम मोमिन मोमिनात ने आती राती बरकत दी कि ईद ज़हरा से परदिगारा बंदाने शफाए कामिला अता फरमा परदिगारा અહીંયા જે મોમિન મોમિનાત આ મજલિસના અંદર શિરકત કરી છે એ લોકોની તમામ ની નેક ઉમ્મીદોને પૂરી ફરવા એ લોકોની તમામ મુસીબતો બલાઓ તકલીફો પરેશાની દૂર ફરવા પરदिगारा આ 2 મહિનાને 8 દિવસ જે અમે આઝાદારી કરે છે પરदिगारा हमारे आज़ादारी कबूल फरमा आज़ादारी में कई खामी भूल रह गई हो परदिगारा तो हमें माफ फरमा परदिगारा वर्ष से आवे थे हमें आज़ादारी करवाए तौफीक अता फरमा आज़ादारी की हमें जो इल्म हासिल કર્યા છે જે મજલિસોથી જે અમે ઇલ્મ હાસિલ કર્યા છે એ ઇલ્મ ઉપર અમલ ચાલવાની તૌફીક અતા ફરમા પરदिगारा તને વાસ્તો पे ચાર નમાઝ में સલાત व सलाम નો જે મોમિનાત હજ ઝિયારત के हज़रत कबूल फरमा જે મોમિનાત હજ ઝિયારત તમન્નત હज़रत नसीब फरमा हमारा मरहुमीन जा दुनिया से रुखसत થઈ ગયા છે પરदिगारा બધાના ગુનાહ કબીરા અને સગીરા માફ ફરमा परदिगारा हमारा मरहुमीन ने जन्नत ना अला इल्म में जगह अता फरमा एमने जवानी मासूमी में जगह अता फरमा एमनी बरज़ख की मंजिल के सख्त मंजिल से आसान फरमा परदिगारा हमारे इमाम सल्लल्लाहु अलैहि वसल्लम ज़ुहर में जल्दी फरमा हमने बदायन लश्कर में शामिल था तौफीक अता फरमा हमारा इमाम ने हमारी राज़ियां ने खुशनुद फरमा सलात मुहम्मद व आल मुहम्मद एक वस्तु बयान करता रही तो थोड़ा सा बयान કરી દઉં કે મુહર્રમ જ્યારે શરૂ થયું તો આપણે કેટલીક મા બહેનો જે હતી એ ઇમામડા સજાવવા માટે એટલે કે કાળા કપડા લગાડ્યા અને પોતે પોતાનો ટાઈમ સર્વ કરીને અહીંયા આવ્યા પોતે અને પોતે એ લોકો મહેનત કરીને આપણે ઇમામડાને આખું એવું બનાવી નાખ્યું કે જેવી રીતે આઝાદારી આપણે કરી શકીએ અને ઇમામડા દાખલ થાય તો આપણને એક શોખ લાગે કે નહીં ખરેખર આપણે આઝાદારી કરીએ છીએ એ લોકો બિચારા મહેનત કર્યા અને જયારે ઈદ ઝરા આવી તો તરત જ ઘણા મોમિન અને મોમિનાત આના અંદર ભાગ લીધા ઇમામડા સજાવવાની કોશિશ કર્યા કે ઇમામડા સજાવવામાં આવે તાકે રબેતને એમ લાગે કે આપણે એમના ગમના અંદર ગમ બનાવી રહ્યા છીએ એમની ખુશીના અંદર ખુશી બનાવી રહ્યા છીએ તો આ જે મોમિન મોમિનાત જે ઇમામવાડાને એવું ગમીનો માહોલ બનાવવા માટે અને પાછો ઇમામવાડાને સજાવીને એક ખુશીનો માહોલ બનાવવા માટે જે મહેનતો કર્યા છે અને આપણે જોઈએ છે લાઇટ વાટ જે બળી રહી છે ખરેખર એ લોકોની મહેનત છે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ જાના એ લોકોની તમામની નેક ઉમ્મીદોને પૂરી ફરમાવે અને એ લોકોની તમામ મુસીબતોને તકલીફો પરેશાની ઇન્શાઅલ્લાહ દૂર ફરમાવે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ સલ્લલ્લાહુ અલૈहि વ સલ્લમ